શ્રી ગણેશાય નમઃ. પુરુષોત્તમ માસની કથા. આ કથા સાંભળવા માત્રથી સર્વ પાપ નાશ પામે છે અને જીવનમાં સુખમય બને છે. વાત છે જ્યારે અધિક માસ પુરુષોત્તમ માસ આવે ત્યારે સવારે વહેલા ઉઠી નદીએ નાહવા જવું. ઘેર આવી સ્થાપના કરેલા ઘડાનું પૂજન કરવું, પીપળાની પૂજા કરવાની, તુલસીનું પૂજન કરવાનું, આખો માસ એકટાણું કરવું, મહિનો પૂરો થતાં બ્રાહ્મણોને બોલાવી યથાશક્તિ દાન કરવું. એક ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે. તેમને એક પણ સંતાન નહીં, તેથી હંમેશા ચિંતાતુર રહેતા હતા. એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો અને ગામમાં સ્ત્રી પુરુષો નદીએ નહાવા જવા લાગ્યા. પુરુષોત્તમ પ્રભુનું નામ સહુના મોઢે હતું. બ્રાહ્મણ બ્રાહ્મણીએ પણ પુરુષોત્તમ માસ નહાવાનો અને પુરુષોત્તમ પ્રભુના ગુણગાન ગાવાનો વિચાર કર્યો. પણ આખો મહિનો એકટાણા કરવા પડે, ભોંય પથારીએ સૂવું પડે અને સવારે વહેલા નદીએ નહાવા જવું પડે. બંને અસ્થાન જતા રોજ વહેલા નદીએ નહાવા જાય અને ઘેર આવી ભક્તિ કરે, પછી એકટાણું કરવા બેસે, પરંતુ રોજ રાંધવાની કડાકૂટ કરવી પડે. એટલે એક દિવસ બ્રાહ્મણીએ બ્રાહ્મણીને કહ્યું, ઘરમાં રૂમઝૂમ રમતી વહુ હોય તો બધુંય કામ કરે, એટલે આપણે નિરાતે ધર્મ ધ્યાનને પૂજાપાઠ કરી શકીએ. બ્રાહ્મણી કહે, તો પછી સાણી વહુ લઈ આવો. બ્રાહ્મણો કહે, દીકરો ક્યાંથી લાવો? તો વહુ લાવીએ. બ્રાહ્મણી બોલે, એ હું ન સમજુ, ગમે તેમ કરો પણ ઘરમાં રૂમઝૂમતી વહુ લાવો. બ્રાહ્મણ મૂંઝાયો એટલે બ્રાહ્મણીને કહ્યું, જો કન્યાની તપાસ કરતા જ્યાં તમને સાણી કન્યા દેખાય ત્યાં દીકરાની લગ્નની વાત કરવાની. જો કન્યાવાળા મૃત્યુ જોવા માંગે તો કહેવાનું કે મારો દીકરો શાસ્ત્ર ભણવા કાશી ગયો છે, તે 1 મહિનામાં આવી પહોંચશે. તો અત્યારે તેની પાઘડી સાથે 3 ફેરા ફેરવો, બાકી રહેલો ચોથો ફેરો એને આવ્યા પછી ફેરવીશું. બ્રાહ્મણ ત્રીજી દિવસે સવારે ગભે ખડીયો ભરાવીને પુત્રવધુની શોધમાં નીકળી પડ્યો. ચાલતા ચાલતા એક ગામડામાં કોઈ ગોરના ઘરમાં રૂપાળી કન્યા જોઈ. કન્યા પણ કેવી, જાણે રૂપરૂપનો અવતાર. જોતા જ બ્રાહ્મણની આંખ ઠરી. આવી બહુ ઘરમાં હોય તો ઘર દીપી ઉઠે. તેને જોઈ બ્રાહ્મણને ઘણો હર્ષ થયો. ત્યાં તો તેને યાદ આવ્યું કે પોતે દીકરા વગરનો વહુ લેવા નીકળ્યો છે, એટલે ઉદાસ થઈ ગયો, પરંતુ હિંમત હારે કેમ કામ આવે. બ્રાહ્મણ તો ગોર મહારાજના આગળ સગપણની વાત કાઢી. ગોર મહારાજ કહે, તમારી વાત માની લઈએ, પણ મૃત્યુ જોયા વગર સગપણ કેવી રીતે થાય? બ્રાહ્મણે બ્રાહ્મણીના શીખડા મુજબ કહ્યું. ગોરને ધ્યાનમાં વાત ઉતરી. ગોરે તરત જ કન્યાને બોલાવી, એટલે કે બ્રાહ્મણે પાઘડી સાથે ફેરા ફેરવી દીધા ને તે વહુને લઈ હરખભેર ઘેર આવ્યો. બ્રાહ્મણી રાજી થઈ ગઈ, કારણ કે રાંધવાવાળી પુત્રવધુ ઘરમાં આવી હતી. તેણે બધું કામ ઉઠાવી લીધું. એક દિવસ સવારે બ્રાહ્મણ ને બ્રાહ્મણી નદીએ નહાવા ગયા હતા. ત્યારે વહુ ઘરમાં રાંધતી હતી. તે વખતે એક પડોશણ સુપડું લેવા ઘરમાં આવી. તે તો ઘરમાં રૂપાળી કન્યાને જોઈ રાંધતી જોઈ વિચારમાં પડી ગઈ, આ વળી કોણ? તેનાથી ના રહ્યો એટલે પૂછી નાખ્યું, બાઈ, મેં તને આજે વહેલી પહેલી જોઈ છે, તું કોણ છે? વહુએ કહ્યું, કોણ? તે આ ઘરની વહુ છું. પડોશણ કહે, અલી, આ બ્રાહ્મણ બ્રાહ્મણીને છોકરો ક્યાં છે? ક્યાં વહુ છે? તું આવી પહોંચી? વહુ મૂંઝાય. તેના મંડ્યું કે શું મારી સાથે બનાવટ તો નહીં કરવાની આવી હોય ને? સાસુ સસરા નદીએથી આવ્યા ત્યારે વહુનું મોઢું ચડેલું જોયું, તેથી પૂછ્યું, બેટી શું થયું? વહુ કહે, તમારો દીકરો નથી, છતાં તમે મારા બાપને ખોટું બોલી ભણાવી મને અહીં લાવ્યા આવો છો. સાસુ કહે, તને આવું કોણે કહ્યું? મારો દીકરો તો ડાહ્યો છે અને તારા કરતાં પણ રૂપાળો છે. વહુ બોલી, હમણાં પડોશણ સુપડું લેવા આવી હતી. તેણે કહ્યું કે આ લોકો વાંજ્યા છે. સાસુએ વહુને કહ્યું, અદેખા લોકો ગમે તેમ બોલે, આવડું મોટું 7 ઓરડાવાળું ઘર છોકરા વગર દીપે ખરું? એમ કહી સાસુએ ચાંદીનો જુડો વહુના હાથમાં આપતા કહ્યું, બેટા, આમાં 7 ઓરડા તાળાની ચાવીઓ છે, તેમાં બધુંય ભરેલું છે, પરંતુ 7મો ઓરડો ભૂલે ચૂકે ઉઘડતા નહીં. 6 ઓરડા ખુશીથી જોજો. વહુને સાસુની ઉપર કંઈક વિશ્વાસ બેઠો. બીજે દિવસે સવારમાં સાસુ સસરા નદીએ ગયા, એટલે વહુએ એક પછી એક કરતા 6 ઓરડા ઉઘાડ્યા, તો દરેકમાં વિપુલ સામગ્રી ભરેલી હતી. અનાજ, વસ્ત્રો, વાસળો, સોમના ચાંદીના પાટો, ઝવેરાત બધુંય હતું. આ બધું જ ઓરડાઓમાં જોઈ વહુને હળવેથી 7મો ઓરડો ઉઘાડ્યો. ત્યાં તો અંદર ઝગમગતો દીવડો પ્રકાશ રેલાવી રહ્યો હતો. દીવાના પ્રકાશમાં એક પ્રભાવશાળી પુરુષ પોથી વાંચી રહ્યો હતો. તેણે પીતાંબર પહેરેલું હતું. બારણું ઉઘેલા જોઈ પુરુષ કહે, અરે કમાળ વાસી દે, ખબર પડતી નથી? હું શાસ્ત્ર ભણી રહ્યો છું. પુરુષોત્તમ માસ પૂરો થતાં આપણે ચોથો ફેરો ફરીશું. બહુ હરખભેર કમાળ વાસી લીધા અને સાસુ સસરા આવ્યા ત્યારે તેમને ખૂબ જ ચાકરી કરી, પણ પોતે 7 ઓરડો ઉઘાડેલો તે વાત કરી ન હતી. પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ થતાં વહુએ સાસુ સસરાને નમન કરી કહ્યું, મારે હજુ ચોથો ફેરો ફરવાનો બાકી છે, માટે ચોરી બંધાવો, મંગળ ગીતો ગવડાવો. સાસુ સસરા મૂંઝાયા કે દીકરા વગર ચોથો ફેરો ક્યાંથી ફરાય. આ સંકટમાંથી ઉગારવા તેમણે પુરુષોત્તમ પ્રભુને યાદ કર્યા અને પ્રાર્થના કરવા માંડી, હે પુરુષોત્તમ પ્રભુ, અમે ભાવપૂર્વક તમારું વ્રત કર્યું હોય, શુદ્ધ મનથી તમારી ભક્તિ કરી હોય તો અમને સંકટમાંથી ઉગારો, અમારી લાજ રાખો. ધડાધડ કરતા 7 ઓરડાના કમાડ ઉઘડી ગયા અને પીળું પીતાંબર
પહેલા પુરુષોત્તમ ચાકડીઓ ખટખટાવતા ઓરડામાંથી બહાર આવ્યા. બ્રાહ્મણ બ્રાહ્મણી તેમને જોઈ એટલા બધા હરખાઈ ગયા કે દોડીને તેમને ભેટી પડ્યા. પછી ચોથું મંગળ વર્તાયું અને લગ્નની વિધિ થઈ. બ્રાહ્મણ બ્રાહ્મણી હર્ષ ભર્યા કે પુરુષોત્તમ પ્રભુ ફળ્યા હતા. હે પુરુષોત્તમ, જેવા તમે બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેવા પુરુષોત્તમ માસ નાહનાર તેમજ આ કથા વાંચનારને ફળજો. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.